વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવું પ્રકરણ શરૂ કરીએ છીએ. પ્રકરણ 3, વિદ્યુત રસાયણ વિજ્ઞાન. આ પ્રકરણ જાહેર પરીક્ષા માટે બહુ જ અગત્યનું છે. જી નીટ કે પછી ગુજકેટ આપો તેમાંથી આના પ્રશ્નો હોય આના પ્રશ્નો ખૂબ અઘરા પડે છે. પરંતુ એ સમજવા માટે તમારે કેટલાક પાયાના ખ્યાલો સમજવા પડશે. આ પ્રકરણ એક એવું પ્રકરણ છે કે જેને સમજણ પડે તો છેલ્લા દિવસે વાંચવાની પણ જરૂર ન પડે. બિલકુલ ઓબ્જેક્ટિવ પ્રકરણ છે, સમજૂતીલક્ષી પ્રકરણ છે. ગોખવાનું આમાં હોય નહીં, કારણ કે ઘણા બધા ઓપ્શનો નીકળી શકે છે. તો સૌથી પહેલો હું વિદ્યુત રાસાયણિક રચના સમજાવીશ. તેના પાયાનો સિદ્ધાંત શું છે એ પહેલા સમજીશું. તો સૌથી પહેલા સમજીશું સિદ્ધાંત. તો રેડોક્સ પ્રક્રિયા તો તમને ખબર જ છે, અગિયાર સાયન્સમાં આવતું કે રેડોક્સ પ્રક્રિયા એ બે અર્ધ પ્રક્રિયાનો સરવાળો છે. એક ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, એક ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને બીજું આવશે રિડક્શન અર્ધ પ્રક્રિયા. આ બંને અર્ધ પ્રક્રિયાના સરવાળાને રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે. આપણે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાને હવે આ રીતે સમજીશું. ઓક્સિડેશન આ લખવાની પ્રથા છે, આખો શબ્દ લખવામાં આવતો નથી. ઓક્સિડેશન એટલે ઓક્સિડેશન અપ્ર એવું પણ લખવાની પ્રથા છે. આખો અર્થ થશે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા વત્તા રિડક્શન અપ્ર. રિડક્શન અપ્ર એટલે રિડક્શન અર્ધ પ્રક્રિયા, જે તમે અગિયાર સાયન્સમાં શીખ્યા છે. તો ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા રિડક્શન અર્ધ પ્રક્રિયાનો સરવાળો છે. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન મુક્ત થાય. રિડક્શન અર્ધ પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન મેળવે. રિડક્શન દરમિયાન ઇલેક્ટ્રોન સ્વીકારે. આ ઇલેક્ટ્રોન ગુમાવે, મુક્ત કરે, ઇલેક્ટ્રોન મેળવી સ્વીકારે. પરિણામે બંને અર્ધ પ્રક્રિયાથી ઇલેક્ટ્રોનનું વિનિમય, ઇલેક્ટ્રોનની આપલે, ઇલેક્ટ્રોનનો વિનિમય થાય છે અથવા ઇલેક્ટ્રોનની આપલે થાય છે. અને ઇલેક્ટ્રોનની આપલે એટલે જ વીજ પ્રવાહ, વિદ્યુત પ્રવાહ. આમ વિદ્યુત રાસાયણિક કોષની રચનાનો સિદ્ધાંત શું થશે? બરાબર સમજી લો. રેડોક્સ પ્રક્રિયા એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. રાસાયણિક પ્રક્રિયાનો એક પ્રકાર છે. તેથી રાસાયણિક પ્રક્રિયાનું શેમાં રૂપાંતર થયું? વિદ્યુત પ્રવાહમાં. એટલે રાસાયણિક પ્રક્રિયાનું વિદ્યુત પ્રવાહમાં રૂપાંતર. વિદ્યુત પ્રવાહમાં રૂપાંતર એનો સિદ્ધાંત થયો. બીજું પણ લઈ શકાય કે રાસાયણિક પ્રક્રિયામાં રાસાયણિક ઉર્જા છે, કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. આ સિદ્ધાંત અનુસાર વિદ્યુત રાસાયણિક કોષની રચના કરવામાં આવે. મિત્રો, અગિયાર સાયન્સમાં ઘણા બધા રેડોક્સ પ્રક્રિયા તમે શીખી છે. જેટલી રેડોક્સ પ્રક્રિયા એટલા વિદ્યુત રાસાયણિક કોષ બનાવી શકાય. સૌ પ્રથમ વિદ્યુત રાસાયણિક કોષની રચના ડેનિયલ નામના વૈજ્ઞાનિકે કરી. ડેનિયલ વિદ્યુત રાસાયણિક કોષ. બરાબર કોન્સેપ્ટ સમજી લો. ફરીથી સમજાવું.
કે રેડોક્સ પ્રક્રિયા એક છે પણ બે અર્ધ પ્રક્રિયાનો સરવાળો છે. એક ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, બીજી રિડક્શન અર્ધ પ્રક્રિયા. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન મુક્ત થાય, ઇલેક્ટ્રોન ગુમાવે. રિડક્શન અર્ધ પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન મેળવે, ઇલેક્ટ્રોન સ્વીકારે. પરિણામે રેડોક્સ પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોનનું વિનિમય થાય છે, ઇલેક્ટ્રોનની આપલે થાય છે. ઇલેક્ટ્રોનની આપલે એટલે જ વિદ્યુત પ્રવાહ, વીજ પ્રવાહ. અને એને પરિણામે આ પ્રકારની સિદ્ધાંતને આધારે, પ્રક્રિયાને આધારે વિદ્યુત રાસાયણિક કોષની રચના કરી. સૌ પ્રથમ ડેનિયલ નામના વૈજ્ઞાનિકે વિદ્યુત રાસાયણિક કોષની રચના કરી. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા આ રીતે લખવાની સિસ્ટમ છે. રિડક્શન અર્ધ પ્રક્રિયા વિદ્યુત રાસાયણિક કોષ સેલ આખો લખવાની જરૂર પડતી નથી, ખાલી વીરા સેલ લખો તો પણ ચાલે. આ એક શોર્ટમાં લખવાની પદ્ધતિ છે. એટલે બોલાય વિદ્યુત રાસાયણિક કોષ યાને કે વિદ્યુત રાસાયણિક સેલ. સિદ્ધાંત મેં સમજાવી દીધો. રેડોક્સ પ્રક્રિયા એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે અને એને પરિણામે વિદ્યુત પ્રવાહ ઉદ્ભવે છે. એટલે રાસાયણિક પ્રક્રિયાને વિદ્યુત પ્રવાહમાં રૂપાંતર. બીજી પરિભાષામાં સિદ્ધાંત થશે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. તો આ જે કોન્સેપ્ટ છે, આ જે વિચારસરણી છે, એ સૌ પ્રથમ ડેનિયલ નામના વૈજ્ઞાનિકને આવી. તેથી ડેનિયલે સૌ પ્રથમ વિદ્યુત રાસાયણિક કોષની રચના કરી. પણ એને કઈ પ્રક્રિયા લીધી? પહેલા પ્રક્રિયા કે ઝીંક સલ્ફેટ, ઝીંક ધાતુને કોપર સલ્ફેટના દ્રાવણમાં મૂકવામાં આવ્યું તો ઝીંક સલ્ફેટ બની, કોપર છૂટું પડ્યું. આ જે પ્રક્રિયા થઈ એ પ્રક્રિયાને આપણે આણ્વીય પ્રક્રિયા તરીકે ઓળખીશું. આણ્વીય સ્વરૂપમાં થતી પ્રક્રિયા છે એટલે એને કહીશું આણ્વીય પ્રક્રિયા. પરંતુ આ પ્રક્રિયામાં પ્રેક્ષક આયન છે. કેમિસ્ટ્રીની બુકની અંદર મોટા ભાગના સમીકરણો એ આયનિક સમીકરણો છે, એમાં પ્રેક્ષક આયનો લખવામાં આવતા નથી. તો અહીંયા પણ આપણે પ્રેક્ષક આયન તરીકે સલ્ફેટ છે એટલે સલ્ફેટ જો દૂર કરી નાખીએ તો પ્રેક્ષક આયન SO4 - 2 અને SO4 - 2 દૂર કરો તો કોપર +2 આયન બનશે, Zn+2 આયન બનશે, Cu. આ જે પ્રક્રિયા છે એને આયનિક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક સમીકરણ બે રીતે લખી શકાય છે. એક આણ્વીય સ્વરૂપમાં અને બીજું આયનિક સ્વરૂપમાં. આણ્વીય સ્વરૂપમાં લગભગ સમીકરણો લખવામાં આવતા નથી. તમે પ્રેક્ટિકલ બુક્સની અંદર પણ જે સમીકરણ લખતા હતા એ પણ આયનિક સ્વરૂપમાં જ હતા. પ્રેક્ષક આયનોની હાજરી જરૂરી છે, પ્રક્રિયામાં ભાગ ભજવતા નથી. પ્રેક્ષક આયન કોને કહેવાય? જે આયનો રાસાયણિક પ્રક્રિયામાં હાજર હોય, પ્રક્રિયામાં ભાગ ન ભજવે એને પ્રેક્ષક આયન કહેવામાં આવે છે. અહીંયા સલ્ફેટ આયન પ્રેક્ષક આયન છે. 11 સાયન્સમાં પ્રેક્ષક આયન છે, તો વિશેષ તમે અભ્યાસ કર્યો. તો અહીંયા પ્રેક્ષક આયન છે સલ્ફેટ, આપણે દૂર કર્યું. આયનિક સમીકરણ બન્યું અને આ સમીકરણને આધારે વિદ્યુત રાસાયણિક કોષની રચના કરી શકાય. તો તમારે સૌ પ્રથમ શું નક્કી કરવું પડે? તો કે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, રિડક્શન અર્ધ પ્રક્રિયા નક્કી કરવી પડે. એટલે કે તમારે ઓક્સિડેશન આંક ગણવો જ પડે. 11 સાયન્સમાં શીખ્યા છે, છતાં સરળ છે કે તત્વોનો ઓક્સિડેશન આંક તે તેના વીજભાર જેટલો હોય છે. અહીંયા ઝીંક તત્વો પર કોઈ વીજભાર નથી, માટે ઝીંકનો ઓક્સિડેશન આંક 0. કોપર ઉપર +2 વીજભાર છે એટલે +2. અહીંયા ઝીંક ઉપર +2 વીજભાર છે, અહીંયા કોપર ઉપર 0 વીજભાર છે. એટલે દરેકનો ઓક્સિડેશન આંક સરળતાથી ગણી શકીએ. શું નક્કી કરીશું? તો ઓક્સિડેશન અપ્ર નક્કી કરીશું. નક્કી કરો ઓક્સિડેશન અપ્ર કઈ રીતે નક્કી કરીશું? કે જે તત્વના ઓક્સિડેશન આંકમાં વધારો થાય
તેનું ઓક્સિડેશન થયું કહેવાય. ઓક્સિડેશનના ઘનતા વળવા જોઈએ, જે તમે ધોરણ 11 સાયન્સમાં બરાબર શીખ્યા છો. અહીંયા એ જ કોન્સેપ્ટનો ઉપયોગ કરીશું. તો ઓક્સિડેશન આંખમાં વધારો થયો. તો કોના ઓક્સિડેશન આંખમાં વધારો થયો? તો કે બે ઝીંકના ઓક્સિડેશન આંખમાં વધારો થયો. માટે ઝીંક માટે Zn+2. પણ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા લખો સંતુલિત જ લખવો પડે. સંતુલન કરતી વખતે ઓક્સિડેશન આંકના તફાવત જેટલા ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરવો પડે. આનો ઓક્સિડેશન આંક 0 છે, આનો ઓક્સિડેશન આંક +2 છે. ઓક્સિડેશન આંકનો તફાવત 2 છે. અને ઓક્સિડેશન દરમિયાન ઇલેક્ટ્રોન મુક્ત થાય એટલે ઇલેક્ટ્રોન હંમેશા નિપજોનો જ ભાગ હોય. ઓક્સિડેશન આંકના તફાવત જેટલા ઇલેક્ટ્રોન નિપજોમાં જ મુકાય. વત્તા 2. આ રેડોક્સ પ્રક્રિયા તો રાસાયણિક સમીકરણનો મૂળભૂત સિદ્ધાંત છે. ક્યારેય બદલાયો નથી, બદલાશે પણ. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયામાં ઓક્સિડેશન આંકના તફાવત જેટલા ઇલેક્ટ્રોન હંમેશા નિપજ બાજુ મૂકવા. રિડક્શન અર્ધ પ્રક્રિયા નક્કી કરીશું. રિડક્શન અર્ધ પ્રક્રિયા નક્કી કરવા માટે તમારે જે તત્વના ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય. 11 સાયન્સનું રિપીટેશન છે, પણ છતાં હું કોન્સેપ્ટ બરાબર સમજાવું. ઓક્સિડેશન આંકમાં ઘટાડો. કોના ઓક્સિડેશન આંકમાં ઘટાડો? તો કે કોપરના ઓક્સિડેશન આંકમાં ઘટાડો. તો Cu+2 માંથી Cu. અને ઓક્સિડેશન આંક +2 છે, અને ઓક્સિડેશન આંક 0 છે. ઓક્સિડેશન આંકનો તફાવત 2 છે. ઓક્સિડેશન આંકના તફાવત જેટલા ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરવો પડે, ઇલેક્ટ્રોન સમીકરણમાં મૂકવા પડે, અને ઇલેક્ટ્રોન હંમેશા પ્રક્રિયકોમાં જ મૂકવા. તેમાં રિડક્શન થશે. કે રિડક્શનની વ્યાખ્યા શું છે? ઇલેક્ટ્રોન મેળવવી, ઇલેક્ટ્રોન સ્વીકારે, અને ઇલેક્ટ્રોન મેળવીને સ્વીકારે ત્યારે તે ઇલેક્ટ્રોન હંમેશા પ્રક્રિયકો બાજુ જ લખાય. આ કેમિસ્ટ્રીનો મૂળભૂત સિદ્ધાંત છે. તફાવત જેટલા ઇલેક્ટ્રોન રિડક્શન અર્ધ પ્રક્રિયામાં પ્રક્રિયકો બાજુ મુકાય. આમ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા લીધી, રિડક્શન અર્ધ પ્રક્રિયા લીધી, અને બંને અર્ધ પ્રક્રિયાને આધારે આપણે વિદ્યુત રાસાયણિકો રચી શકાય. જેવી રીતે રેડોક્સ પ્રક્રિયા બે અર્ધ પ્રક્રિયાનો સરવાળો છે, તેવી જ રીતે વિવિધ રાસાયણિક કોષ એ બે અર્ધ કોષનો સરવાળો છે. એક લખીશું ઓક્સિડેશન અર્ધ કોષ, અને બીજું લખીશું રિડક્શન અર્ધ કોષ. એક ઓક્સિડેશન અર્ધ કોષ લખીશું, એક રિડક્શન અર્ધ કોષ લખીશું. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાને આધારે ઓક્સિડેશન અર્ધ કોષ બનાવી શકાય. રિડક્શન અર્ધ પ્રક્રિયાને આધારે રિડક્શન અર્ધ કોષ બનાવી શકાય. અર્ધ કોષ એટલે શું? દ્રાવણમાં ડુબાડેલો ધાતુનો શરીર, એનાથી બનતી રચના એટલે અર્ધકોષ. સિમ્પલ છે. કોઈ પણ તત્વનો અર્ધકોષ બનાવી શકાય. આવર્ત કોષ્ટકના કોઈ પણ તત્વ F જૂથ સિવાયના બધા જ તત્વનો અર્ધકોષ આપણે બનાવી શકીએ. અને અર્ધકોષ બનાવવા માટે તે તત્વનું દ્રાવણ લઈશું, અને તે તત્વનો ધાતુનો શરીર મૂકીશું. જે તત્વ ધાતુ સ્વરૂપમાં નથી એના માટે આપણે સંદર્ભદ્રુવ બીજી ધાતુનો ઉપયોગ કરીશું. એની ચર્ચા હું નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશ. એ પણ અગત્યની. પણ હાલ પૂરતું એવા અર્ધકોષનો આપણે ઉપયોગ કરીશું કે જેમાં ધાતુ તત્વ એ ઘન અવસ્થા ધરાવતો હોય, ધાતુ તત્વનો શરીર કે તાર શક્ય છે એવા જ અર્ધકોષની આપણે ચર્ચા કરીશું. તો અહીંયા દ્રાવણમાં ડુબાડેલો ધાતુનો શરીર, એનાથી બનતી સંયુક્ત રચના એટલે જ અર્ધકોષ. આપણે ઓક્સિડેશન અર્ધકોષ બનાવવો છે. કોનું ઓક્સિડેશન થયું? ઝીંકનું. શેમાં થયું? તો કે Zn+2 માં થયું.
તો પછી આ બેમાંથી કોનું દ્રાવણ શક્ય બને? તો કહી શકાય કે Zn+2 નું દ્રાવણ શક્ય બને છે. તો આપણે Zn+2 નું દ્રાવણ લઈશું અને એમાં ધાતુનો શરીયો ડુબાડીશું. આપણે ધાતુનો શરીયો ડુબાડીશું. આ જે થયું એ ઝીંકનો શરીયો થયો. એને કહીશું ઝીંકનો શરીયો. સમજજો બરાબર. ઝીંકનો શરીયો. હવે કોની રચના કરીશું? તો કે રિડક્શન અર્ધકોષની રચના કરીશું. તો રિડક્શન અર્ધકોષ શેનો બનેલો છે? તો કે કોપર તત્વનો બનેલો છે. તો પણ એમાં દ્રાવણ કઈ લઈશું? જેનું આયન સ્વરૂપ હોય એ આયન સ્વરૂપ ધરાવતું દ્રાવણ લઈશું. એટલે એમાં આપણે કોપર+2 નું દ્રાવણ લઈશું. વિદ્યાર્થી મિત્રો, ઝીંક+2 ન લેવું હોય તો ઝીંક સલ્ફેટ પણ લઈ શકાય. કારણ કે ધન આયનથી એકલું દ્રાવણ બને નહીં, એની સાથે બીજો કોઈ ઋણ આયન જોઈએ. એટલે આપણે આ સમીકરણ અનુસાર ઝીંક સલ્ફેટ લખ્યું. અહીંયા કોપર+2 ન લેવું હોય તો એકલો ધન આયન ધરાવતો ક્ષાર શક્ય નથી, એની સાથે ઋણ આયન જોડાયેલો જ હોય. પણ અહીંયા આણ્વીય સમીકરણમાં તમારે ઝીંક કોપર સલ્ફેટ લીધો છે એટલે કોપર સલ્ફેટ પણ લખો. આ પણ સાચું, આ પણ સાચું, આ પણ સાચું, આ પણ સાચું. પરંતુ પ્રેક્ષક આયન સલ્ફેટ ન લખો તો Zn+2 અહીંયા પણ Cu+2 લખી શકાય. હવે આપણે અર્ધકોષની ચર્ચા કરતા હતા. કોઈ પણ તત્વનો અર્ધકોષ બનાવી શકાય, એનું દ્રાવણ લેવાનું લીધું અને તેમાં જ તેનો શરીયો. કોનો શરીયો? ઝીંકનો શરીયો અથવા ઝીંક પ્લેટ મૂકી શકાય. ઝીંક તાર, સોરી મારી ભૂલ થઈ, કોપર+2 નું દ્રાવણ હોવાથી આપણે કોપરનો શરીયો મૂકીશું. અગાઉ મારે જરા બોલવામાં ભૂલ થઈ હતી, હજુ લખવામાં ભૂલ થઈ. કોપરનો શરીયો મૂકીશું. કોપરનો. ક્લિયર? આ જે બન્યું એ ઓક્સિડેશન અર્ધકોષ. કોનો બન્યો? કયા તત્વનો બન્યો? તો કે ઝીંક તત્વનો. તો ઝીંક અર્ધકોષ તરીકે પણ ઓળખી શકાય. અહીંયા આ જે અર્ધકોષ બન્યું એ અર્ધકોષ ઉપર કઈ પ્રક્રિયા થશે? રિડક્શન થશે. એટલે રિડક્શન અર્ધકોષ લખી શકાય. પણ કયા તત્વનો છે? તો કે ઝીંક તત્વનો નથી, પણ કોપર તત્વનો છે. એટલે કોપર અર્ધકોષ. કોઈ પણ તત્વનો અર્ધકોષ આપણે બનાવી શકીએ. કોઈ પણ તત્વ. ક્લિયર કોન્સેપ્ટ? હવે બંને વચ્ચે વિધ પરિપથ આપણે જોડવો પડે. બંને વચ્ચે વિધ પરિપથની આપણે ચર્ચા કરવી પડે. બરાબર ધ્યાન આપજો. અર્ધકોષ એક બીજી વ્યાખ્યા છે વિદ્યુત ધ્રુવ. વિદ્યુત દ્રાવણમાં ડુબાડેલો શરીર કે જેની પર ઇલેક્ટ્રોન વિનિમય થાય છે, એટલે કે ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા થાય. ફક્ત શરીરો એ જ વિદ્યુત ધ્રુવ. દાખલા તરીકે મેગ્નેશિયમ અર્ધકોષ બનાવી શકીએ. મેગ્નેશિયમ અર્ધકોષ દ્રાવણ લેવાનું. કોનું? તો એ તત્વનું, યાની કે મેગ્નેશિયમ આયન ધરાવતું તત્વ છે મેગ્નેશિયમ આયન. હવે એમાં કોનો શરીયો મૂકીશું? તો કે મેગ્નેશિયમનો શરીયો મૂકીશું. આખી સંયુક્ત રચના એને કહેવાય મેગ્નેશિયમ અર્ધકોષ. પરંતુ વિદ્યુત ધ્રુવ કોને કહીશું? માત્ર મેગ્નેશિયમનો શરીયો એ વિદ્યુત. કોન્સેપ્ટ ક્લિયર? બંને વચ્ચે સૂક્ષ્મ ભેદ છે. દ્રાવણ અને ધાતુનો શરીયો થી બનતી સંયુક્ત રચના એટલે અર્ધકોષ.
માત્ર દ્રાવણમાં ડુબાડેલો શરીયો એક વિદ્યુત ધ્રુવ. અને વિદ્યુત ધ્રુવ તમને બે પ્રકારનો છે, એક એનોડ અને એક કેથોડ. વિદ્યુત ધ્રુવની ચર્ચા પછી કરું છું. દાખલા તરીકે મારે નિકલ અર્ધકોષ બનાવવો છે, બનાવી શકાય. દ્રાવણમાં ડુબાડેલો શરીયો. કોનું દ્રાવણ લઈશું? નિકલ. તો નિકલ ક્ષારનું દ્રાવણ લઈશું, તો નિકલ +2. અને એમાં કોનો શરીયો ડુબાડીશું? તો કે નિકલનો શરીયો. આ સંયુક્ત રચના એટલે અર્ધકોષ. પરંતુ માત્ર નિકલનો શરીયો એટલે વિદ્યુત ધ્રુવ. અને વિદ્યુત ધ્રુવ બે પ્રકારના, એક એનોડ અને બીજો કેથોડ. એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન જ થાય અને કેથોડ ઉપર હંમેશા રિડક્શન જ થાય. આ કેમિસ્ટ્રીના પાયાના મૂળભૂત સિદ્ધાંતો. જે વિદ્યુત ધ્રુવ ઉપર ઓક્સિડેશન થાય વિદ્યુત ધ્રુવને એનોડ કહેવામાં આવે. જે વિદ્યુત ધ્રુવ ઉપર રિડક્શન થાય એને કેથોડ કહેવાય. કોન્સેપ્ટ બરાબર સમજી લો. ઝીંક +2 ના દ્રાવણમાં ઝીંકનો શરીયો મૂક્યો, બનતી સંયુક્ત રચના એટલે ઝીંક અર્ધકોષ. પણ મિત્રો એકલો ઝીંકનો શરીયો લઉં તો એકલો જો ઝીંકનો શરીયો લઉં તો તે બની ગયો વિદ્યુત. ક્લિયર કોન્સેપ્ટ? કોપર +2 ના દ્રાવણમાં કોપરનો શરીયો મૂકવામાં આવ્યો તો બનતી સંયુક્ત રચના, આખી રચના એટલે કોપર અર્ધકોષ. પરંતુ એમાં ધાતુનો શરીયો, એકલું કોપરનો શરીયો, એ કોપરનો શરીયો બની ગયો વિદ્યુત ધ્રુવ. ક્લિયર? આની ઉપર કઈ પ્રક્રિયા થઈ? તો કે ઓક્સિડેશન પ્રક્રિયા થઈ હતી. આપણે શીખી ગયા હતા કે એની ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થઈ કે Zn માંથી Zn+2 + 2 ઇલેક્ટ્રોન, Cu+2 + 2 આની પર ઓક્સિડેશન થયું. માટે આ વિદ્યુત ધ્રુવને એનોડ તરીકે પણ ઓળખી શકાય. અને પર રિડક્શન થયું માટે એને કેથોડ તરીકે પણ ઓળખી શકાય. સિદ્ધાંત અનુસાર ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાના આધારે ઓક્સિડેશન અર્ધકોષની રચના કરી, રિડક્શન અર્ધ પ્રક્રિયાના આધારે રિડક્શન અર્ધકોષની રચના કરી. એ બંનેને વિધ પરિપથ, બાહ્ય વિધ પરિપથ મારફતે જોડવામાં આવ્યું. કેલ્વિનોમીટર G. બાહ્ય પરિપથ, વિધ પરિપથ, સર્કિટ, બાહ્ય પરિપથ, સુવાહકતા અને ગેલ્વેનોમીટર વડે જોડવામાં આવે. સમજો બરાબર. આંતરિક પરિપથ એક ક્ષાર પૂર મારફતે જોડવામાં. પુલનું કાર્ય શું? નદીના બે કાંઠાને જોડવા. તો પછી ક્ષારપુલનું કાર્ય શું? તો બે અર્ધ પ્રક્રિયા, ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને રિડક્શન અર્ધ પ્રક્રિયા, બે પ્રક્રિયાઓને જોડવાનું કાર્ય ધરાવતું સાધન એટલે ક્ષારપુલ. ક્ષારપુલ વિશે વિશેષ ચર્ચા એના પછીના લેક્ચરમાં કરી. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન ક્ષારપુલની રચના અને એનું કાર્ય. હાલ પૂરતું આપણે એની ચર્ચા નહીં કરી. તો આ જે રચના થઈ એ રચનાને કહીશું વિદ્યુત રાસાયણિક કોષ અને એને જ કહીશું ડેનિયલ વિદ્યુત રાસાયણિક કોષ. ડેનિયલે સૌ પ્રથમ આ અર્ધ પ્રક્રિયાના ઉપયોગ કરીને વિદ્યુત રાસાયણિક કોષની રચના કરી. સમજો બરાબર. એનોડ ઉપર ઓક્સિડેશન થાય અને ઓક્સિડેશન થયું. કોનું થયું? ઝીંકનું થયું. ઝીંકનું ઓક્સિડેશન થયું. શું બન્યું? Zn+2 બન્યું. તો Zn+2 જે છે એ દ્રાવણમાં ચાલે.
બે ઇલેક્ટ્રોન આ સળિયા ઉપર રહ્યા અને પરિણામે આ છેડાને ઋણ છેડો તરીકે, ઋણ ધ્રુવ તરીકે પણ ઓળખવામાં આવે. અહીંયા રિડક્શન થયું. કોપર +2 બે ઇલેક્ટ્રોન મેળવશે, પણ એ બે ઇલેક્ટ્રોન લાવશે ક્યાંથી? બે ઇલેક્ટ્રોન મેળવશે ક્યાંથી? તો સીધી સાદી વસ્તુ છે કે ઝીંકે જે બે ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે, બે ઇલેક્ટ્રોન સુવાહક તાર મારફતે આ સળિયા ઉપર આવશે અને એ સળિયાના સંપર્કમાં રહેલો Cu+2 એ પ્રક્રિયા કરશે અને કોપર તરીકે જમાશે. આમ ઇલેક્ટ્રોન એનોડથી કેથોડ તરફ જાય છે, ઇલેક્ટ્રોનથી કેથોડ તરફ વહે છે. બાહ્ય પરિપથમાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ એનોડથી કેથોડ. આ આંતરિક પરિપથ કહીશું, એમાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ યાન આયનો મારફતે થાય. સમજાવીશ. આયનો મારફતે એ કેથોડના જલીય દ્રાવણમાંથી એનોડના જલીય દ્રાવણ તરફ થાય છે. ઇલેક્ટ્રોનનો પ્રવાહ એનોડથી કેથોડ તરફ. અહીંયા ઇલેક્ટ્રોન વપરાઈ ગયા માટે સાપેક્ષમાં ધન ધ્રુવ બન્યો. આમ ઇલેક્ટ્રોનનો પ્રવાહ ઋણ ધ્રુવથી ધન ધ્રુવ. તો પછી વિધ પ્રવાહ કઈ તરફ? તો વિધ પ્રવાહ એ કેથોડથી એનોડ તરફ, યાને કે ધન ધ્રુવથી ઋણ ધ્રુવ. આ જે રચના હતી, ડેનિયલ કોષની રચના હતી. બરાબર કોન્સેપ્ટ સમજી લો. કોઈ પણ રેડોસ પ્રક્રિયાને આધારે આપણે વિદ્યુત રાસાયણિક કોષની રચના કરી શકીએ. કોઈ પણ આ ગેલ્વેનોમીટરનું કાર્ય શું? તો કોણાવર્તન. એ કોણાવર્તન ઇલેક્ટ્રોનનો પ્રવાહ બતાવે છે. ઇલેક્ટ્રોનનો પ્રવાહ એ એનોડથી કેથોડ તરફ, યાની કે ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ બતાવે છે. ઇલેક્ટ્રોનનો પ્રવાહ બતાવે. ગેલ્વેનોમીટરની જગ્યાએ તમે વોલ્ટમીટર પણ મૂકી શકો અને તેને પરિણામે તમે કેટલો વોલ્ટેજ છે તે સરળતાથી નક્કી કરી શકો. ક્લિયર કોન્સેપ્ટ? હવે ધ્યાન આપો. બીજી કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને આધારે આપણે વિદ્યુત રાસાયણિક કોષની રચના કરી શકીએ. Mg + FeCl2 Fe + MgCl2. આ જે સમીકરણ લખ્યું એ મેં આણ્વીય સમીકરણ લખ્યું, પણ આણ્વીય સમીકરણ લખવાની પ્રથા ઓછી છે. એમાં રહેલો પ્રેક્ષક આયન દૂર કરવામાં આવે છે. તો પ્રેક્ષક આયન તરીકે ક્લોરીન છે, એટલે પ્રેક્ષક આયન દૂર કરો તો Mg + Fe+2 Fe Mg+. આ રેડોક્સ પ્રક્રિયા છે. ઓક્સિડેશનના ઘનિષ્ઠ 0 +2 0 +2. એને આધારે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા લખીશું. Mg માંથી Mg+2 ઓક્સિડેશનાંકમાં વધારો થયો 2. રિડક્શન અર્ધ પ્રક્રિયા Fe+2 માંથી Fe ઓક્સિડેશનાંકમાં 2 નો ઘટાડો થયો 2 ઇલેક્ટ્રોન. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાના આધારે ઓક્સિડેશન અર્ધ કોષ બનાવીશું. કોનું દ્રાવણ લઈશું? તો કે Mg+2 નું દ્રાવણ લઈશું. એમાં કોનો સળિયો મૂકીશું? તો તે જ ધાતુઓનો Mg નો સળિયો. અને આ Mg નો સળિયો એનોડ તરીકે અથવા તો વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખી શકાય. અને મેગ્નેશિયમ અર્ધકોષ તરીકે પણ ઓળખીશું, અથવા તેની પર ઓક્સિડેશન થયું એટલે ઓક્સિડેશન અર્ધકોષ તરીકે પણ ઓળખીશું. બીજો, રિડક્શન અર્ધ પ્રક્રિયાને આધારે રિડક્શન અર્ધકોષ બનાવીશું. કયા તત્વનો છે? તો કે Fe નું. એનું આયન કયું? તો કે Fe+2. તો Fe+2 ની અંદર આપણે Fe નો સળિયો મૂકીશું.
આખી રચના એટલે અર્ધકોષ, પરંતુ એમાં રહેલો એફી એટલે વિદ્યુત ધ્રુવ. આખી રચના એટલે અર્ધકોષ, પરંતુ એમાં રહેલો મેગ્નેશિયમ એટલે વિદ્યુત ધ્રુવ. અહીંયા એફી તત્વ હોવાથી એફી અર્ધકોષ તરીકે પણ ઓળખી શકાય, જેને રિડક્શન અર્ધકોષ તરીકે પણ ઓળખી શકાય. બંનેને સુવાહક તાર મારફતે બાહ્ય પરિપથ ગેલ્વેનોમીટર હોય અને આંતરિક પરિપથ એ આપણે ક્ષાર પુલ મારફતે જોડી શકીએ. ઓક્સિડેશન થાય મેગ્નેશિયમનું, તેથી Mg+2 ઉદ્ભવે દ્રાવણમાં ચાલ્યા જાય, 2 ઇલેક્ટ્રોન સળિયા ઉપર રહે માટે ધન ધ્રુવ બન્યું, જેને એનોડ પર ચડી મારી ભૂલથી ઋણ ધ્રુવ બન્યું. સળિયા ઉપર ઇલેક્ટ્રોનનો આયન ઇલેક્ટ્રોન શૂન્ય માઇનસ તો માઇનસ તરીકે. અહીંયા Fe+2 નું રિડક્શન થશે. સળિયાના સંપર્કમાં રહેલા Fe+2 છે 2 ઇલેક્ટ્રોન મેળવશે અને 2 ઇલેક્ટ્રોન મેળવીને Fe માં રૂપાંતર પામશે. આ 2 ઇલેક્ટ્રોન બાહ્ય પરિપથમાં એનોડ થી કેથોડ તરફ જશે. અહીંયા ઋણ તો અહીંયાની સાપેક્ષે ધન. ક્લિયર? हम कोई पण रेडॉक्स प्रक्रियाने आधारे विद्युत रासायनिक कोषની આપણે રચના કરી શકીએ. જેટલી રેડોક્સ પ્રક્રિયા એટલા વિદ્યુત રાસાયણિક કોષ. દરેકનો સિદ્ધાંત રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. મિત્રો, રેડોક્સ પ્રક્રિયા તો અસંખ્ય છે. દરેકને આધારે વિદ્યુત રાસાયણિક કોષની રચના કરી શકીએ, પરંતુ વિદ્યુત રાસાયણિક કોષની રચનામાં એકની એક બાબતો વારંવાર પુનરાવર્તન થતી હોવાથી ચિત્ર દોરવામાં આવતું નથી. એનું સાંકેતિક નિરૂપણ કરવામાં આવે, એનું અન્ય રીતે અર્થઘટન કરવામાં આવે, ટૂંકમાં લખવાની પ્રથા છે. હું જે આવતીકાલે તમને આવતા લેક્ચરમાં સમજાવીશ. આ કોન્સેપ્ટ બરાબર સમજી લેજો. જગ્યા સાયન્સમાં પણ આવતું હતું, પણ મેં વિદ્યુત રાસાયણિક કોષની રચના વિવિધ રેડોક્સ પ્રક્રિયાના આધારે સમજાઈ. એને 2 જ પ્રક્રિયા સમયના અભાવે મેં ચર્ચા કરી છે. આવી ચર્ચા હું બાકીની આવતીકાલે કરી.